પડી જશે કે આજે હું આવી છું રાજકોટના હૃદય સમાન ધબકતા રેસકોર્સ રિંગ રોડ પર અને આજે એક એવા રેસ્ટોરન્ટમાં લઈ જવાની છું કે રેસકોર્સ રિંગ રોડ અને રેસ્ટોરન્ટનું નામ સાથે જ લેવામાં આવે છે. તો ચાલો જઈએ બિગ બાઇટ રેસ્ટોરન્ટમાં. તો નમસ્કાર, હું તોશાલી ચસ્કાની મોજમાં તમારું સ્વાગત કરું છું. બિગ બાઇટ રેસ્ટોરન્ટ જે છે એ રાજકોટની જૂની અને ખૂબ જ ફેમસ રેસ્ટોરન્ટ છે અને યંગસ્ટર્સ માટે તો હેંગઆઉટનો એક પ્લેસ છે. જો મારા કોલેજ ડેઝની વાત કરું તો મારી પણ બહુ બધી મેમરીઝ છે એ અહીંયા જોડાયેલી છે. આ એક એવું રેસ્ટોરન્ટ છે કે તમે એન્ટર થાઓ એટલે તરત જ તે બહાર ઓપન એરિયામાં સામે દેખાય એવી રીતે જ તે કિચન છે અને એની બંને સાઈડ 4 કમ્પાર્ટમેન્ટની અંદર રેસ્ટોરન્ટ ડિવાઈડ કરેલું છે. તો હું જ્યાં સુધી ઓર્ડર કરું ત્યાં સુધી તમે આ રેસ્ટોરન્ટનો આંટો મારી આવો. તમને એમ લાગતું હશે કે હું આ મેનુની અંદર ઘૂસીને શું કરું છું, પણ બિગ બાઇટમાં આવો એટલે શું ખાવું કન્ફ્યુઝ જ થઈ જાવ. તો એટલે એમાં સેન્ડવિચ છે એ તો મસ્ટ છે. તમે જોઈ શકો કે આમ લિસ્ટ ભરીને સેન્ડવિચીસ આપેલી હોય કે તેમાંથી તમારે કઈ ખાવી એ કન્ફ્યુઝ થઈ જાય. તો મેં તો ઓલરેડી ઓર્ડર કરી દીધી છે અને મારી રશિયન સલાડ સ્વીટ કોર્ન સેન્ડવિચ જે છે એ અહીંયા આવી ગઈ છે. તો હું ટેસ્ટ કરું છું અને સાથે જો તમારે જોવું હોય કે એમાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો ચાલો તમને બતાવી દઈએ કે એમાં કયા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય છે. તો કેવી લાગી રેસીપી તમને આ રશિયન સેન્ડવિચની? જોયું હશે કે અંદર કેરેટ, પાઇનેપલ અને એકદમ માયોનીઝ ચીઝથી ભરપૂર છે, રાઈટ? તમે આવ્યા ત્યાં સુધીમાં તો મેં મારી સેન્ડવિચ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. તો હું તો હજુ પણ એમાં બિઝી છું અને મેં તમને પહેલાં પણ કીધું કે બિગ બાઇટમાં આવીએ એટલે સેન્ડવિચ ઇઝ મસ્ટ અને એમાં પણ કેચઅપ નાખી અને સાથે કોલ્ડ ડ્રિંક હોય એટલે કાંઈ પણ ના જોઈએ. એટલે સેન્ડવિચ ખાવાની એટલી જ તો હું આજે એન્જોય કરું છું. મારી તો ફેવરિટ છે અને એમાં પણ જો ચીઝ હોય એટલે આપણને કાંઈ પણ ના ઘટે. વેજીટેબલ્સની અંદર આપણે અલગ અલગ પ્રકારની સેન્ડવિચીસ જે છે એ ટ્રાય કરતા હોઈએ, પણ આની અંદર પાઇનેપલ અને કેરેટનું જે કોમ્બિનેશન છે એ મારી માટે ઓસમ છે, એટલે એકદમ ડિલિશિયસ ટેસ્ટ આપે છે. એટલે જો મને આ સેન્ડવિચને રેન્ક આપવાનું કીધું હોય તો હું 10 આઉટ ઓફ 10 આપું, બિકોઝ આની અંદર પાઇનેપલ અને કેરેટનું કોમ્બિનેશન છે એ મને બહુ જ ગમ્યું અને માયોનીઝ અને ચીઝ જે છે એનું કોમ્બિનેશન તમારું ફેવરિટ છે. એટલે જો તમે બિગ બાઇટમાં આવો તો આ વાળી સેન્ડવિચ છે એ અચૂક ટ્રાય કરજો. બીજું મેં તમને આની પહેલાં પણ વાત કરી હતી કે અહીંની જે જંગલી
ક્લબ સેન્ડવિચ છે, સ્પાઇસી સેન્ડવિચ છે, એ પણ એટલી પ્રખ્યાત છે. તો તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમારા ફ્રેન્ડ્સ સાથે પણ સેન્ડવિચ જે છે એ ટ્રાય કરી શકો. આજે હું પણ મારા ટીમ સાથે આવી છું અને અમે લોકો અહીંયા બીજી વસ્તુઓ પણ ટ્રાય કરવાના છીએ. એટલે આઈ હોપ કે તમને અહીંની બધી વસ્તુ જે છે એ ભાવશે. તો જુઓ કે હું તમને ફૂડ બતાવું છું કે કેટલું મસ્ત રીતે અંદરથી સ્ટફ કરેલું છે. એમાં પણ જે વ્યક્તિ હોય કે જેને મીઠું ભાવતું હોય અને મીઠું ખાવાના શોખીન હોય એની માટે તો આ સેન્ડવિચ બેસ્ટ છે. એટલે માની લો કે તમે કાંઈ પણ સ્પાઇસી ડિશ ઓર્ડર કરી છે અને આની પછી સેન્ડવિચ આ ખાઓ છો તો પણ તમારી માટે બેસ્ટ છે. પણ મેં પહેલાં આનાથી સ્ટાર્ટ કર્યું છે. કહેવાય છે ને કુછ મીઠા હો જાય, તો પહેલાં આનાથી સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આખી સેન્ડવિચ હતી એકદમ મસ્ત, ખાવાની તો મજા જ પડી ગઈ. અને એમાં પણ જો ફ્રેન્ડ સાથે હોય તો વાત કંઈક ઓર જ છે. અને આની સાથે આપણે અહીંયા કંઈક બીજી અલગ અલગ સ્પાઇસી ડિશિસ પણ ટ્રાય કરશું. તો રાહ જુઓ કે હું ડિસાઇડ કરી લઉં કે હવે આપણે અહીંયા શું મગાવવું જોઈએ. તો ફરીથી હવે હું પાછી આ બિગ બાઇટના મેન્યુમાં અટવાઈ ગઈ છું કે હવે શું મગાવીશ. મારી જોડે સેન્ડવિચ ખાવાની તો તમને બહુ જ મજા આવી હશે, મારી ટીમને પણ બહુ મજા આવી. તો હવે હું વિચારું છું કે અહીંનું ચાઇનીઝ પણ કંઈક ટ્રાય કરી લઈએ. અને એમાં પણ બહુ બધી વેરાયટીઝ છે, જેમ કે નૂડલ્સ છે, સ્પ્રિંગ રોલ્સ છે, મંચુરિયન છે, અને એમાં મારા ફેવરિટ હોય તો એ ડ્રાય મંચુરિયન છે. એટલે ડ્રાય મંચુરિયન એમાં પણ તમે જો બિગ બાઇટના ટ્રાય કરો તો એમાં કાંઈ પણ ના ઘટે. એટલે ફરીથી હું હવે બિગ બાઇટના ડ્રાય મંચુરિયન જે છે એ ટ્રાય કરીશ અને તમને પણ બતાવીશ કે એની રેસીપી કેવી રીતે બને છે. તો ચાલો જોઈએ. તો હવે મારા મંચુરિયન છે એ પણ મારી પ્લેટમાં અહીંયા મારા ટેબલ પર આવી ગયા છે. પહેલાં આપણે સેન્ડવિચ ટ્રાય કરીએ, હવે પછી ગરમા ગરમ મંચુરિયન. એકદમ સ્પાઇસી ડિશ આવે તો કેવી મજા પડી જાય. મંચુરિયન આમ તો કોના ફેવરિટ ન હોય, મારા તો પર્સનલી મારી વાત કરું તો ફેવરિટ છે મારા. અને એમાં પણ બિગ બાઇટના મંચુરિયન જો તમે ટ્રાય કરો તો એની ગ્રેવી જે છે એકદમ અફલાતુન હોય છે. એટલે એટલી મજા આવી જાય કે એનું એકદમ સ્પ્રિંગ અનિયનનું ગાર્નિશિંગ કરેલું હોય અને ઉપર કોથમીર હોય, એટલે એનો સ્વાદ જ કંઈક અલગ હોય. એટલે એકદમ ગરમ ગરમ ધુમાડા કાઢતા મંચુરિયન આ મારી પાસે જ મારી સામે ડીશમાં છે. અને હવે આપણે ટ્રાય કરીએ. મંચુરિયનમાં પણ આમ તો બધાને એવી રીતે અલગ અલગ આદત હોય કે સોફ્ટ અને ઘણાને ક્રિસ્પી ભાવતા હોય છે. એટલે આ જે છે એકદમ ક્રિસ્પી મંચુરિયન છે અને સ્પાઇસી પણ એટલા જ હોય છે. તો ચાલો ટેસ્ટ કરીએ. વાવ, મજા પડી ગઈ. રેસીપી તો મેં તમને દેખાડી જ દીધી, રાઈટ? એટલે મારે તમને વધારે તો કંઈ કહેવાની જરૂર જ નથી. તમને મંચુરિયનની રેસીપી અહીંયા જોઈને કેવી લાગી એ તમે અમને જરૂર જણાવજો. મંચુરિયન જે છે ને એ આપ તો આપણે કેટલી બધી જગ્યાએ ખાતા હોય, પણ એની ખાસિયત શું હોય કે એમાં કોર્નફ્લોર અને મેંદો છે એ અલગ અલગ પ્રમાણમાં મિક્સ કરતા હોય. એટલે એનું જે ક્રિસ્પીનેસ આવે એની જ તે એક આખી ખાસિયત હોય છે. જેમ કે તમે આમ ફોકથી હાથમાં લો ને એને મંચુરિયનને, ત્યાં જ તેના ટેક્સચર ઉપરથી તે મજા પડી જાય કે કેટલું એકદમ ક્રિસ્પી છે અને ખાવાની મજા આવશે.
મને જો આ ડીશ વિશે પૂછવામાં આવે કે તમને બિગ બાઇટના મંચુરિયન કેવા લાગે છે, તો હું પહેલાં એ જ પ્રિફર કરું કે એની ગ્રેવી જે છે એ એટલી મસ્ત હોય છે, એકદમ સ્પાઇસી, અને એમાં પણ મને સ્પ્રિંગ અનિયનનું મિક્સ થાય ને એ વાળું મિશ્રણ તો બહુ જ ગમે. એટલે તમે જ્યારે મંચુરિયન ખાતા હો અને એની સાથે તમે ગ્રેવી એડ કરીને ખાઓ, એટલે એની ઉપરનું જે ડ્રેસિંગ હોય અને એમાં સાથે તમે જોઈ શકો કે કેપ્સિકમ હોય, સ્પ્રિંગ અનિયન હોય, કોથમીર હોય, અને પછી એ ખાવાની જ કંઈક મજા જ અલગ આવે. તો ચાલો હવે હું તો ફોકસ કરું મારા મંચુરિયન ખાવા પર. ઠરી જાય એ પહેલાં ગ્રેવી એની ઉપર વધારે ફોકસ કરું, અને મારી ટીમ સાથે આવી છે એને પણ હું આ ટેસ્ટ કરાવીશ. તમે પણ તમારા ફ્રેન્ડ સાથે આવો અને અહીંયા ડ્રાય મંચુરિયન જે છે એનો સ્વાદ માણો. અને સાથે અમારા ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના પેજીસ છે એમાં પણ અમને કમેન્ટમાં કહેજો કે તમને બિગ બાઇટનું ફૂડ જે છે એ કેવું લાગ્યું. પ્લસ એને રેટ આપીને એવું પણ જણાવજો કે એની બીજી કઈ વસ્તુઓ છે એ પણ તમને સારી લાગે છે. ત્યાં સુધી હું મારા ખાવા ઉપર ફોકસ કરું છું. તો બંને ડિશમાં મારું તો પેટ બહુ ભરાઈ ગયું છે અને મેં મસ્ત એન્જોય કર્યું છે. સેન્ડવિચ પણ એટલી મસ્ત હતી અને ડ્રાય મંચુરિયન પણ એટલા મસ્ત હતા. ફક્ત તમારા માટે થઈને હું હવે ત્રીજી ડિશ છે એ ઓર્ડર કરવાની છું. તો તમને કહી દઉં કે તમે જ્યારે પણ બિગ બાઇટમાં આવો તો મેન્યુમાં અહીંયા બેક્ડ ડિશ કરીને એક ઓપ્શન છે કે જેની અંદર તમને બેક્ડ મેક્રોની, બેક્ડ વેજીટેબલ અને બેક્ડ નૂડલ્સ એવી રીતે 3 ઓપ્શન મળે. એટલે એ આખું છે ને એ લોકોએ અલગ જ પોતાની સ્ટાઇલ બનાવી છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો કેમ અલગ જ ટાઈપનું ઓવન હોય અને એની અંદર કોઈ પણ વસ્તુ બેકિંગ થઈને આવતી હોય, તો આ સ્પેશિયલી એક એનું મશીન છે અને જેની અંદર આ રેસીપી રેડી થાય છે. તો હું તમને અહીંયાથી ડાયરેક્ટ છે ત્યાંના કિચનમાં લઈ જાઉં છું આ રેસીપી જોવા માટે કે કેવી રીતે બને છે. તો કેવી લાગી તમને આની રેસીપી? કંઈક અલગ જ હતું ને, મજા આવીને જોવાની. તો ચાલો હવે ટેસ્ટ પણ કરીએ અને જોઈએ કે એનો ટેસ્ટ પણ કેવો છે, રાઈટ? તો જેમ જોઈ શકાય છે એમ કે ફોઇલ પેપરનું આખું એક બોક્સ હોય એની અંદર આપણને ડ્રેસિંગ કરીને આખું રેડી કરીને આપી દે, રાઈટ? તો ચાલો હવે મારા પ્લેટમાં લઉં છું અને તમને ટેસ્ટ કરીને કહું કે આ ડિશ કેવી છે. એકદમ ગરમ ગરમ એની અંદરથી સ્વીટ ડિશ છે એ બહાર આવે છે. એટલે ડેઝર્ટમાં જો આપણે કંઈક લેવા માગતા હોય તો એની માટે આ ડિશ છે એ બેસ્ટ છે કે એમાં ચોપ કરેલા વેજીટેબલ્સ છે એને એડ કર્યા હતા. એ પણ તમને કહી દઉં કે વેજીટેબલ્સ છે એ બોઇલ કરીને એમાં નાખેલા હોય એટલે એકદમ એનું સોફ્ટ હોય એ ટેક્સચર હોય. પછી જે સ્મૂધ તમને દેખાય છે સોસ, બરાબર, એ મિલ્કનું છે અને હનીનું, એટલે ખાંડનો તો યુઝ છે જ નહીં, એટલે એટલું જ તે બેનિફિશિયલ છે કે જો તમારે કોઈ ખાંડની વસ્તુ નથી ખાવી, આપણે કહીએ કે જમ્યા પછી ગળ્યું ખાવાની મજા જ કંઈક અલગ હોય, તો આ ખાઈ શકાય છે.
દિવસ આ રેસીપી તમે લોકોએ જોઈ કે જેમાં ઓઇલનો પણ કંઈ પણ જગ્યાએ ઉપયોગ થયો નથી, અને જે તમને આ સ્મૂધ આનું ટેક્સચર દેખાય છે એની અંદર બટર એડ કરેલું છે, એટલે મને એનો સ્વાદ જે છે બટરનો એ એકદમ આવી રહ્યો છે કે મિલ્ક અને બટર એમાં એડ કરેલું હોય, મિક્સ થઈ જાય તો કેવું એનું એકદમ સ્મૂથ ટેક્સચર બને અને એની સ્વીટ ડિશનો જે છે એ એકદમ સ્વાદ આવે. એટલે કોઈ પણ સ્વીટ ડિશ અને એમાં પણ એ ગરમ ગરમ મળે બેક કરીને તો ખાવાની તો મજા જ પડી જાય. બિગ બાઇટની અંદર આપણે આમ તો ઘણી બધી રેસિપીસ એવી હોય છે કે બીજા હોટલમાં ખાતા હોય એ પણ અહીંયા મળે, પણ અહીંયા એક ખાસિયત પણ છે કે અમુક જે સેન્ડવિચીસ છે એ મતલબ અહીંના લોકો દ્વારા જ તે બનાવેલી રેસિપી છે કે જે તમને ખાલી અહીંયા જ જોવા મળે. જેમ કે આ મેં અત્યારે બેક ડિશ સ્પેશિયલી તમારા માટે ટ્રાય કરી, એ પણ એક એવી જ રેસિપી છે કે જે ખાલી તમને અહીંયા જોવા મળે. હવે એ જે 3 રેસિપી હતી એમાંથી મેં અત્યારે તમારી સામે બેક્ડ વેજીટેબલ રેસિપી છે એ ટ્રાય કરી. એટલે એની અંદર તમે જેમ રેસિપીમાં જોયું કે અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સ છે, લાઈક કેબેજ છે, ગાજર છે, પછી પાઇનેપલનો પણ એમાં યુઝ કરે છે, અને અલગ અલગ બીન્સ છે એનો પણ યુઝ કરે છે. એટલે તમને એવું તો ક્યાંય પણ સ્વીટ ડિશ નહીં મળે કે વેજીટેબલ હોય અને સાથે તમને ગરમ ગરમ એકદમ મસ્ત તમને સ્વીટ ડિશ મળી જાય. તો આજે આપણે એક ટેસ્ટ માણ્યો કે જેની અંદર શાકભાજી હતા, વેજીટેબલ્સ હતા, સાથે આમ દૂધની બનાવેલી ગ્રેવી હતી, અને એ ગરમ ગરમ જે ડિશ છે એ આપણી સામે બેક થયેલી રેડી થઈને આવી. તો તમને આનો સ્વાદ કેવો લાગે છે એ બિગ બાઇટ આવીને જરૂર અમને જણાવજો. બિગ બાઇટ એટલું જૂનું અને જાણીતું છે કે હું નાની હતી ત્યારથી અહીં આવું છું. તો આજે આપણે અહીંના મેનેજર સર છે એમની સાથે પણ વાત કરીએ અને જાણીએ કે બિગ બાઇટ વિશે બીજી પણ વાતો. સર, બિગ બાઇટને કેટલા વર્ષ થયા હશે? ઓકે, અને આનું મેન્યુ જે છે એના વિશે મને ખબર છે કે એવી બધી રેસિપીઝ છે કે બીજા રેસ્ટોરન્ટમાં ના મળે, તો એની શું ખાસિયતો છે? અમે અમારા કસ્ટમરોને વર્ષોથી એક જ ટેસ્ટ આપીએ છીએ. તમે ગમે ત્યારે ગમે એટલી વખત આવો તમને એક જ ટેસ્ટ જાણવા મળશે, એક જ ટેસ્ટ માણવા મળશે. લાઈક અમારી અલગ અલગ સેન્ડવિચ છે, અલગ અલગ સિઝલર છે, અમારી બેક ડિશ છે, બર્ગર્સ છે. એકદમ સાચી વાત કરી સરે કે અહીંની જેટલી બી રેસિપીઝ છે એ ખુદ બિગ બાઇટે ઇન્વેન્ટ કરેલી છે. જો તમે બીજા રેસ્ટોરન્ટમાં જાઓ તો તમને આવી સેમ વસ્તુ છે એ ક્યાંય પણ જોવા નહીં મળે. થેન્ક યુ સર. બિગ બાઇટમાં આપણે અલગ અલગ ડિશ ટ્રાય કરી, એમાં જે લાસ્ટ ડિશ હતી એક તમે કંઈક કદાચ પહેલી જ વાર જોઈ હશે. એટલે નેક્સ્ટ ટાઈમ તમે જો બિગ બાઇટમાં આવો અને ફરીથી આ ડિશ ટ્રાય કરો તો અમને તમારા પોઈન્ટ ઓફ વ્યૂ જરૂર જણાવજો કે આ ડિશ તમને કેવી લાગી. અને જો હાઇજીનની હું વાત કરું તો અગર મને પોઈન્ટ્સ આપવાના કહે તો આને 10 on 10 આપું. બિકોઝ તમે જોઈ શકો છો કે આ જગ્યા હતી એ એટલી મસ્ત ક્લીન છે અને સર્વિસ પણ ત્યાંની ખૂબ જ સરસ છે. તો ચસ્કાની મોજમાં આજે હું તમને લઈને આવી હતી બિગ બાઇટ રેસ્ટોરન્ટમાં કે જે ખૂબ જ ફેમસ છે, રાઈટ. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી એપિસોડમાં હું તમને મળીશ. ત્યાં સુધી તમારી હોસ્ટ તોષાલી ઠક્કરને આપું રજા. ધન્યવાદ. Testing 1 2 3 4